કે આ સ્તુતિ પ્રાર્થના એમને પરમ સદગતિ મળે એના માટે સંપૂર્ણ સ્તુતિ પ્રાર્થના કરી છે। બધો કાર્યક્રમ શુદ્ધ અને સાત્વિક ભાવથી સંપૂર્ણ પૂર્ણ કરી અને કૈવલ ધામ વાસી થનાર એ જ્યાં પણ હશે ત્યાં પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરની ભક્તિ કરે, જ્યાં પણ હશે ત્યાં સુખ શાંતિ પ્રાપ્ત કરે, ધર્મના નીતિ નિયમ પર ચાલે એના માટે સંપૂર્ણ સ્તુતિ પ્રાર્થના કરી છે। અને છેલ્લે બાપજીએ જ્યારે પુષ્પાંજલિ અર્પણ કરાવી ત્યારે પણ ટૂંકા સમય માટે આપણે કૈવલ 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 ભગવાન કરુણા સાગરના વચનમાં એક પણ છે કે જો તમને ખૂબ સારી સ્તુતિ પ્રાર્થના નથી આવડતી, તમને ગ્રંથ વાંચન નથી ફાવતો, ખૂબ ઊંડું 18 ગ્રંથનું જ્ઞાન નથી, પરંતુ તમે હરતા ફરતા કામ કરતા સુખમાં દુઃખમાં કૈવલ 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 રટશો તો એ કૈવલ થકી મને આવીને મળશો। એક પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનું વચન છે। આમ તો મૃત્યુ માટે ઘણા બધા સંપ્રદાયો પોતપોતા અનુભવની રીતે ઘણી બધી વાતો મૃત્યુના સમયે કરી છે। જેમ કે એક ગરુડ પુરાણની વાત કરીએ તો ગરુડ પુરાણ એવું કહે છે કે મૃત્યુના 24 કલાક અને 24 કલાક પછીના જે 12 દિવસો છે એ ખૂબ મહત્વના છે। અને ગુમાનદાસજી મહારાજે પણ સકર્તાવાણી ગ્રંથમાં કીધું છે કે સ્થૂલ સૂક્ષ્મ કારણ કહીએ મહાકારણ જો દે જીવન મુક્ત તે વરદિત સતે પિંડ વિદે। સતે પિંડ વિદેહની વાત કરી છે, પરંતુ આજે હીરા દાદાને 12 દિવસ થાય, મૃત્યુના 24 કલાક અને 24 કલાક પછીના જે 12 દિવસ છે એ 12 દિવસમાં એને પોતાના જીવનમાં કેવા પ્રકારના કર્મો કર્યા છે એ 24 કલાકની અંદર એનો સરવાળો આપવો પડે છે। અને પછીના જે 12 દિવસમાં, કારણ કે સ્થૂળ શરીર હતું એ આપણે અગ્નિ સંસ્કાર કર્યું, અગ્નિ સંસ્કાર કર્યા પછી સ્થૂળ, પછી સૂક્ષ્મ દેહ 12 દિવસ સુધી એવું કહેવાય છે કે જીવાત્મા આ પરિવારની વચ્ચે રહેતો હોય છે, પરંતુ આપણી પાસે એવી દિવ્ય દ્રષ્ટિ ન હોવાને કારણે એ સૂક્ષ્મ દેહ એ જીવાત્માને આપણે જોઈ નથી શકતા। પછીના જે સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ પરમ કારણ એટલા દેહમાં એને પ્રવેશ કરી અને એટલા આપણે ત્યાં 12મા 13મા વિભાજિત છે। એટલે ખૂબ જ્ઞાનની દ્રષ્ટિએ જેમ ગીતાની અંદર કીધું, બાપજીએ કીધું કે અનેક ધર્મ સંપ્રદાયની વાત એમાં ગીતામાં બાપજીએ કીધું ને કે આત્મા અજર અમર અવિનાશી અજન્મા શાશ્વત છે, જેને પાણી પલાળી નથી શકતું, પવન સૂકવી નથી શકતું, અગ્નિ જેને બાળી નથી શકતું, શસ્ત્ર જેને છેદી નથી શકતા, એવી અજર અમર અને અવિનાશી વસ્તુ એ મારા કે તમારા શરીરની અંદર છે। જે કબીરપંથી અમારા મહંતો બેઠા છે, સાર શબ્દ નહે અક્ષર રહેત ઘર, આ સિદ્ધાંત આ મુખ્ય આ 3 બાબતોમાં આ સમાયેલો છે। તો ખરેખર પોતપોતાની દિવ્ય દ્રષ્ટિ પોતપોતાની દ્રષ્ટિએ જેમ એવું કહેવાય કે આ શરીરની અંદર જ્ઞાન સંપ્રદાયનું જ્ઞાન તો એવું કહે છે કે આ શરીરના જે છે 10 દરવાજા છે, એમાં 4 દરવાજા મુખ્ય છે। આ 4 માંથી કયા દરવાજેથી અંત જાય એ માણસના મૃત્યુ પછી તરત એને જોઈ શકાય છે। એ આંખ દ્વારથી જાય છે, એ મુખ દ્વારથી જાય છે, એ ગુદા દ્વારથી જાય છે, કયા દ્વારથી આત્મા જાય છે, અને આ દ્વારોમાંથી જ્યારે આત્મા જાય ત્યારે કઈ ગતિને પ્રાપ્ત કરે છે। જ્યારે ગુમાનદાસજી મહારાજે સકર્તાવાણીમાં કીધું છે બ્રહ્મ રુદ્રમાં મોક્ષની બારી સતકૈવલ વરતાય, તો બ્રહ્મરુદ્ર જે છે એ બ્રહ્મરુદ્રમાંથી જો કોઈ પણ ભગત હોય કે સંત હોય, મહંત હોય, સાધુ હોય,
કે બ્રહ્મરુદ્રમાંથી જેનો એનો આત્મા જાય અંત સમયે ત્યારે એ પરમ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે એવું કહેવાય. બાકીના જે શરીરના જે દરવાજાઓ છે એ દરવાજામાંથી અંશ જાય તો કઈ કઈ ગતિને પ્રાપ્ત કરે એનું જ્ઞાન સંપ્રદાયના ગ્રંથોની અંદર વર્ણવેલું છે. તો ઘણા બધા સંતો મહંતો છે, વિશેષ નથી કહેતો, પણ આ જે દરવાજાની વાત કરવા જોઈએ તો એમાં પછી સ્થિતિ જોવામાં આવે, એની કઈ નાડી ચાલે છે, એનું પછી એ બધી એની જ્ઞાનની ઘણી બધી વાતો છે. એ કયા અવસ્થામાં કઈ રીતે એ જો જીવ જાય કયા દરવાજે ત્યારે કઈ ગતિ પ્રાપ્ત કરે, એ બધું તમે હંસ સરોદા જ્ઞાન વાંચો કે પછી તમે અનુભવની વાત કરો. પરંતુ મિત્રો ખરેખર પોતાના જીવનમાં ભગવાન કરુણાસાગરની ખૂબ ભક્તિ કરીને ગયા છે. અને જે પ્રકારે અહીંયા વિધિ વિધાન થયું, સંપૂર્ણ એનો આત્મકલ્યાણ થાય એવા જ પ્રકારની વિધિ કરવામાં આવી છે. ફરી એકવાર આપણે ભગવાન કરુણાસાગરને વિનંતી કરીએ કે જીવ આવ્યો આપ પાસે, શરણમાં અપનાવજો પરમાત્મા એ આત્માને, શાંતિ સાચી આપજો ભાવ સાથે. હીરા દાદા આત્મા જ્યાં હશે ત્યાં પરમ સદગતિ પ્રાપ્ત કરે એ જ વાત સાથે મારી વાત પૂર્ણ કરું. અસ્તુ સદગુરુદેવ શ્રીમદ કરુણાસાગર ભગવાન, ગુરુ શ્રી કુમાનદાસ મહારાજ, સંત શ્રી નરસિંહદાસ મહારાજ.